खाना पीना सोवना मिलना वचन विलास, जो जो पांच घटाइए त्यों त्यों ध्यान प्रकाश। ટેકરે આવ્યા છે એવી ફિલિંગ જ નથી આવતી. પ્રભુ શાસનની આરાધનાનો ઉત્તમોત્તમ માર્ગ આપણને મળ્યો છે. રોજ ઘૂંટવાનું છે. જે મળ્યું છે ને એના વિશે રોજ વિચાર કરવો જોઈએ. આપણે ક્રિયા તો કરીએ છીએ, આપણે પ્રવૃત્તિ તો કરીએ છીએ, પણ વિચાર વગર, મંથન વગર, મથામણ વગર ક્યારેય આત્મીયતા બંધાતી નથી. અંદરનો જે લગાવ જોઈએ તપાસજો, આપણે બધાએ તપાસવાનું છે. અંદરનો જે લગાવ જોઈએ એવો લગાવ હજી આપણી અંદર પેદા નથી થયો. શરીરને જરૂરિયાત છે એટલે ભોજન લેવું જ પડે. શરીરની અનિવાર્યતા છે, પાણી પીવું જ પડે. જે કંઈ પણ જરૂરિયાત છે, શરીરને થાક લાગ્યો છે, આરામની જરૂરિયાત છે અને એની ડિમાન્ડ આવતી હોય છે. થાય છે, ખાવાની ડિમાન્ડ આવે છે, પીવાની ડિમાન્ડ આવે છે, આરામની ડિમાન્ડ આવે છે. દરેક વસ્તુની અંદરથી ડિમાન્ડ આવે છે. એક ધર્મ જ એવો છે જેની ડિમાન્ડ નથી. કરીએ છીએ એની ના નથી. હું કરવાની સાથે વિરોધ નથી કરતો, પણ ડિમાન્ડ જેને કહીએ, અંદરથી માંગ ઉઠવી જોઈએ. જેમ ભૂખ લાગે, તમે ગમે તેટલા કામમાં હો, થોડો વખત ચલાવી શકો, પછી એક વખત એવું આવે કે બધું જ પડતું મૂકીને મારે ખાવું, બધા જ કામ પડતા મૂકીને મારે આરામ કરવો જ છે. કંઈ પણ થાય, 10 મિનિટ તો 10 મિનિટ, 5 કલાક તો 5 કલાક, જે સમય મળે એમાં આરામ કરી જ લેવો છે. આ માંગ અંદરથી ઉઠે છે અને આપણે એનો અમલ કરીએ. હવે નથી જ રહેવાતું, સમય કરવું જ છે. હવે નથી જ રહેવાતું, પરમાત્માનું સ્મરણ કરવું જ છે. હવે નથી જ રહેવાતું, થોડી વાર ધ્યાનમાં બેસીને બસ પરમાત્માને નું સ્મરણ કરવું છે, એમનું મંત્ર સ્મરવું છે કે પોતાની જાતને નિરખવી છે. આવી કોઈ ડિમાન્ડ આપણામાં ના. આપણે સવારે ઉઠીએ છીએ, હવે એક રૂટીન છે એટલે હું પૂજા કરવા જાઉં છું. રૂટીન છે, નિયમ છે, બચપણથી આપણને ટેવ પાડી છે એટલે આપણે આવીએ છીએ. એ ડિમાન્ડ છે કે ટેવ છે? હા, હું એ જ કહી રહ્યો. ટેવ ડિમાન્ડમાં એમને એમ બદલાતી હોત ને તો આપણે મોક્ષે પહોંચી ગયા. મેં પહેલા કહ્યું, વિચાર વગર કોઈ ટેવ ડિમાન્ડ બનતી. આપણે અનાદિકાળથી આ બધું જ ઘૂંટ્યું છે ને, જન્મતા વેદ બાળકને રડવું આવે છે અને ખાવાની સૌથી પહેલી ઈચ્છા કઈ થાય? કેમ? અનાદિકાળના સંસ્કારો જ ઘૂંટાયું છે. શરીર સંબંધી દરેક પ્રવૃત્તિ, પરિસ્થિતિ ઘૂંટાઈ અને આપણા સંસ્કાર બની ગયા. અને એટલે સતત એમાંથી ડિમાન્ડ ઉઠતી જ રહે છે. હવે આ, હવે આ, હવે આ, હવે આ. કેટલી ડિમાન્ડ! આટલી બધી દોડધામ, આટલી બધી વ્યસ્તતા. બહુ જ શાંત ચિત્તે વિચારજો, વ્યસ્તતાની પાછળનું કારણ આવશ્યકતા નથી, ડિમાન્ડ છે.
આવશ્યકતા એટલી નથી કે તમે 24 કલાક વ્યસ્ત રહો. જરૂરિયાત એટલી નથી કે તમારે સવારે ઉઠીને દોડ્યા જ કરવું પડે અને અડધી રાત સુધી તમારે માથાકૂટ કર્યા કરવી પડે, એવી કોઈ આવશ્યકતા નથી. કોણ દોડાવે છે? કોણ આટલી બધી પ્રવૃત્તિમાં આપણને રાખે છે? કોણ? આ જે ઘૂંટાયું છે એ માંગ જે અંદરથી ઉઠ્યા જ કરે છે, એક પછી એક, એક પછી એક, એક પછી એક. ક્યાંય જપીને આપણે બેસી શકતા નથી, ક્યાંય જપીને આપણે બેસતા નથી. એની પાછળનું કારણ છે આ ડિમાન્ડ છે. સતત એનો વિચાર કર્યો છે, સતત વિચાર કર્યો છે. ભૂખ જે ક્ષણે લાગવાની શરૂઆત થાય ને, વારંવાર સ્મરણમાં આવે, વારંવાર સ્મરણમાં આવે, જમવાનું છે, જમવાનું છે, જમવાનું છે, જમવાનું છે. આવતીકાલે આઠમ છે કે આવતીકાલે 14 છે કે આવતીકાલે ફલાણું છે, હવે વારંવાર યાદ આવ્યું, આંબિલ છે, આંબિલ છે, આંબિલ કરવું છે, કરવું છે. કાલે આઠમ આવી ગઈ, કાલે પ્રસંગ છે, ત્યાં જવાનું છે, કેમનું થશે? જવા દે, પછી જઈશું. ઠેલી દઈએ છીએ. જેને ઠેલી શકાય એ સ્વભાવ નથી. આ બધું જ જે વિભાવ છે ને, સ્વભાવ બની ગયું. જમવાનું નથી ઠેલી શકાય. કઈ નહીં, આજે બહુ ગરાગી છે, કાલે જમીશું. આજે બહુ કામ છે, કાલે સુઈ જઈશું, આજે નથી સુઈ જતા. નથી જ કરતા. કારણ કે ઘૂંટાય છે. આજે પણ એ ઘૂંટાય છે. વિચાર બહુ જરૂરી છે. રોજ વિચાર આવવો જોઈએ. એક 10 મિનિટ નીકળવી જ જોઈએ. સવારે હોય કે રાત્રે હોય, બેસીને તમને થયેલી ઉપલબ્ધિ, તમને જે મળ્યું છે ને, એ અંદર ઘૂંટાવવું જોઈએ. અહોભાવ પેદા થવું, એ ડિમાન્ડ બનવું. ધર્મ જે દિવસે ડિમાન્ડ બનશે, કલ્યાણ આ રહ્યું. બહુ દૂર નથી, બહુ દૂર નથી. કશું જ અશક્ય નથી. ડિમાન્ડ જાગે તો કશું જ અશક્ય, પણ અંદરથી હોય. હજી તો બીજી બધી ડિમાન્ડો એટલી બધી છે કે ધર્મમાં વિક્ષેપ ઉભા થાય, બાધાઓ ઊભી થઈ જાય. ધર્મ કરતા કરતા પણ કેટલું સાચું કહીએ ને, તો ધર્મ પણ આપણા માટે તો સંસાર માટેની એક ડિમાન્ડ જ છે. શું છે? મોટા ભાગે જીવો કોને કેન્દ્રમાં રાખીને આટલો પુરુષાર્થ કરે છે? હું બધાની વાત નથી કરતો. જેની અંદર સમજણનો વિકાસ થયો છે એ કદાચ બહાર નીકળ્યા હશે, પણ ઘણી વાર તો આપણે વિચારીએ કે સમજણનો વિકાસ થયો હશે ને, ત્યારે ભ્રમ જ પેદા લાગે. ત્યાં એમ જ લાગે કે આપણે બ્રહ્મા છીએ. ક્યાં સમજણ? પ્રવૃત્તિ બહુ છે એટલે સમજણ ઘણી છે. આ ભ્રમણા જ. સાચી સમજણ આવે બે છે, કાં તો સંસારની ડિમાન્ડ હોય, કાં મારા આત્માની ડિમાન્ડ. કાં તો હું સંસારના વિચાર કરતો હોઉં, કાં મારા આત્માના વિચાર કરતો. બહુ સાદી વ્યાખ્યા છે. સંસારનો વિચાર એ અધર્મ છે અને આત્માનો વિચાર એ ધર્મ છે. તમે પ્રવૃત્તિ કઈ કરો છો એ મહત્વનું નથી. તમે કદાચ પ્રવૃત્તિ સંસારની કરતા હો, દુકાને બેસીને તમે વેપાર કરતા હો, પણ ત્યાં પણ તમારા મનમાં જો તમારા આત્માનો વિચાર હોય તો વ્યાપાર પણ ધર્મ બની જાય. અને દેખીતી રીતે તમે સામાયિક ઔષધ, વ્યાખ્યાન, પૂજા આ બધું જ કરતા હો, અને જો તમારા અંદર સંસારનો વિચાર ચાલે છે તો તમે ધર્મ નથી કરતા. જ્ઞાનીઓની વ્યાખ્યા બહુ જુદી છે. જ્ઞાનીઓ બહુ જુદી રીતે જુએ છે. આ વાસ્તવ દર્શન છે, આ વાસ્તવિકતા છે. સમજવું પડશે, સમજવું પડશે. અનંત કાળ વહી ગયો, અનંત. ફેર ફુદરડી ફરીએ. કેન્દ્ર નથી બદલાયું, ફેર ફુદરડી ફરીએ.
ટેવ પાડો. અહોભાવ પેદા કરવો છે આ ભાવમાં કમસે કમ અંદર સુધી, ઊંડે સુધી, કે આ જ સાચું છે, આ નહીં. આ જે સંસાર સારો લાગે છે, આ સંસાર સુખમય લાગે છે, સંસાર માટેની ચિંતાઓ સતત થયા કરે છે, એને ભૂસીને આત્માને પ્રતિષ્ઠિત કરવો છે. એટલો જ સંકલ્પ કરવો, બીજા કોઈ સંકલ્પ મોટા મોટા નહીં કરો. મોક્ષે જવું છે, ક્યાંય નથી જવું ભાઈ. મોક્ષે જવા માટે પેલું પગલું તો માંડવું પડશે ને. એ પગલું કયું પગલું? આપણે તો લાગી પડ્યા છીએ. પહેલું કદમ શું? તમારા હૈયામાં આત્માર્થીપણું જાગવું તો જોઈએ ને. આત્માર્થીપણું નહીં આવે તો મોક્ષે ડિમાન્ડ નહીં. ડિમાન્ડ છે, સાચું કહો, મોક્ષે આપણી ડિમાન્ડ છે. મોક્ષે જ જવું છે, ગમે તે થાય. બોલો, જવું છે? હા તો બધાય પાડશે, પણ એ સિવાય કાંઈ નથી જોઈતું, એવું ખરું? એક નજર હોય અને બાકી બધું જ ભૂસાઈ જતું હોય. ધીમે 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 બધું જ ભૂસાતું જાય અને એક જ શેષ રહે. એને લક્ષ્ય કહે. લક્ષ્ય એક જ શેષ રહે. નિષદિન સૂતા જાગતા હૈડાથી ન રહે દૂર રે. બોલીએ તો રોજ સ્તવનમાં. નિષદિન સૂતા જાગતા હિયડાથી ન રહે દૂર રે. પ્રવૃત્તિ તો અઢળક કરવાની છે. કર્તવ્ય રૂપે આવી પડેલી બધી જ પ્રવૃત્તિઓ કરવાની છે, ક્યાંય ના નથી. પણ અહીં શું ચાલે ત્યાં તપાસવાનું છે. દિવસ રાત આપણા મનમાં એક લક્ષ્ય બંધાયેલું હોય, એક વિચાર ઘૂંટાતો હોય. એટલોય અભ્યાસ શું આટલા વર્ષોમાં થયો છે? નિષદિન સૂતા જાગતા હિયડાથી, આને લક્ષ્ય કહેવાય. હિયડાથી ન રહે દૂર રે. જેની ભક્તિ કરીએ છીએ, શાને માટે ભક્તિ કરો? કો તો ખરા, શેના માટે? અહીંયા પધરાવ્યા આપણે ભગવાન, નજીક પડે એટલે જ ને. જોજો, આપણી ભાષા તમે જુઓ. હું તમારી પેલી નથી કરતો, પણ જરા સૂક્ષ્મતાથી વિચારશો ને, સાહેબ અહીંયા દેરાસર કરીને જરા નજીક પડે. બસ શું શોધ્યું તમે? ભગવાન પધરાવીને પણ તમારું લક્ષ્ય શું રહ્યું? તમારી દ્રષ્ટિ ક્યાં રહી? નજીક પડે. હવે ત્યાં સુધી જવું નહીં પડે, રોડ સુધી. હાશ, હવે આટલું લાંબુ. તમે ભગવાનથી ભાગો છો. તમે અહીંયા ભગવાન પધરાવ્યા છે તે ભક્તિ નહીં, સગવડ થઈ ગઈ. ભક્તિ નહીં, સગવડ થઈ ગઈ. પાછો છરી પડતો જાય. 8 દિવસના મહિનાના સંઘમાં ચાલતો જાય. અહીં દેરાસર ન જાય. ચાલ, આ યાત્રા નથી. અહીંથી તમે ઘરેથી ચાલતા જૈણાપૂર્વક, પરમાત્માની ભક્તિના ઉપયોગ પૂર્વક જિનાલય સુધી ચાલતા જાઓ તો શું આ યાત્રા નથી? ના, આપણે ઘણી નથી. યાત્રા છે જ નહીં. તો પાલિતાણા જઈએ તો જ યાત્રા ને. જ્યાં પરમાત્માનું બેસણું છે ને ત્યાં તીર્થ છે. આપણે આરોપણ કર્યા છે કે આ તીર્થ છે, ફલાણું તીર્થ છે, ઢીકણું તીર્થ છે. પ્રભુ બેઠા ત્યાં તીર્થ ન હોય? હોય કે ના હોય? એ તીર્થ જ છે આપણા માટે. અહીંયા હોય તો. દિવસ રાત એનું સ્મરણ રહે એવો અભ્યાસ આટલી પૂજા પછી પણ આપણો થયો. એ પરમાત્માની રોજ પૂજા કરો, રોજ ભક્તિ કરો, એના માટે પૈસા ખર્ચો, વખત આવે તો ઉછામણી બોલો, બધું જ કરો. આજે પહેલી પૂજા, આજે પહેલો પ્રક્ષાર, મારા તરફથી આંગી, મારા તરફથી સોનાનો હાર, સોનાનો મુગટ, બધું જ કરો.
પણ આ પંક્તિ ચારિતાર્થ થતી લાગે? નિષદિન સૂતા જાગતા હૈડાથી ન રહે દૂર રહે, આ આપણા જીવનમાં ફલિત થાય છે? પ્રભુ આવતા જાય, આમ પૂજા થતી જાય, આરાધના થતી જાય પરમાત્માની, અને પરમાત્મા આપણી અંદર પ્રવેશતા જાય, સંસાર ખસતો જાય અને પરમાત્મા સ્થિર થતા જાય. આવો અનુભવ થયો? તો શેના માટે પૂજો છો? આ બધી જ આરાધના એટલા માટે કરવાની, સામયિક કરવાની છે ને, એટલા માટે કે ધીમે 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 વિરતિ સ્થિર થતી જાય અને અવિરતિના ભાવો હૃદયમાંથી દૂર થતા, ખસતા જ જાય, ભૂંસાતા જાય. આનું નામ સાચી વિરતિ છે, સાચી સામાયિક. ટીક કરી કરીને ચોપડીઓ ભરાઈ જાય છે, હૈયું તો ક્યારે ભરાતું? હૈયામાં એક ટીક લાગી જાય, કામ થઈ જાય. ક્યારે કરશું એવી પૂજા? ક્યારે? બસ બધું જ આપણે રૂટીન બનાવી દીધું છે, બધું જ આપણે નિયમોમાં બાંધી દીધું છે. બસ સાહેબ, આપણે નિયમો એકેય દિવસ પૂજા વગરનો ન જાય, ભગવાન વગરનો જાય, પૂજા વગરનો જાય કે નહીં? ભગવાન વગરનો જાય કે? સાચું કહો. જાય જ. જેવા બહાર નીકળો અને શું સવાર થઈ જાય. પૂજા કરનારો આખો દિવસ ભગવાન વગર કાઢે છે. કારણ આપણે માત્ર પ્રવૃત્તિને મહત્વ. એક છે જે પૂજા નથી કરી શકતું કોઈ સંયોગ હિસાબ, પણ એ દિવસ આખો નીતિમાં, સદાચારમાં, પ્રામાણિકતામાં કાઢે છે. કોણ સાચો ભગત ભગવાન? કોની ભક્તિ સાચી ભગવાનની? જે રોજ પૂજા કરે છે સોનાની થાળી વાટકા લાવીને, એ કે જે પોતાનું જીવન ચારિત્ર્યમય ગુજારે છે તે? કોણ? પણ નહીં. આપણા માટે મહત્વનું બહાર દેખાવ, એના ઉપરથી જ આપણે હંમેશા માપીએ. કોઈને પણ માપવા હોય, શેનાથી માપ? આપણે સાધુને પુણ્યથી જ માપીએ. શેનાથી માપો? પુણ્ય વધારે એ સાવ ખરું કે? આપણા માપ તો જ જુદા નહીં. રોજ પૂજા કરો, ભગવાન પ્રતિષ્ઠિત થઈ જાય અને બીજું બધું જ સંસાર ખરી જ પડે. કેવી રીતે ટકે? કેવી રીતે ટકે? સામાયિક થાય, પ્રતિક્રમણ થાય, વૃત્તિઓ બદલાતી જાય, અંદર બધું જ બદલાતું. આ આરાધના, ક્રિયા જુદી, આરાધના જુદી. કરીને ભૂલી જવાનું હોય એનું નામ ક્રિયા, અને કર્યા પછી જેની અસર સતત અનુભવાય એનું નામ આરાધના. કરીને ભૂલી જવાની, આપણે એ જ કરીએ. કરીને ભૂલી જવાનું, થઈ ગઈ હાશ, નિયમ સચવાઈ. શું સચવાઈ ગયો? નિયમ સચવાઈ. વેલા જઈને, વેલા ઉઠીને, વેલા નાહીને, જૈણા ભૈણા તો જલ્દી જલ્દી ખંખોળ્યું ખાવાનું, પૂજા કરી આવો. નિયમ. નિયમ સચવાય કે ભક્તિ સચવાય? શું સચવાય? ક્યાં આજ્ઞા આવી આમાં? સવારે ભગવાન વહેલા તૈયાર થઈ જ જવા જોઈએ. કેમ? પૂજા કરવા આવનારને બધું જોઈએ, ભગવાન તૈયાર જોઈએ, રેડી. પછી 4:30 ઉઠીને આવી જાય પૂજારી, વાંધો નહીં. થાય? કાયદેસર થાય કે? વ્યવસ્થાઓના નામે, આપણી અનુકૂળતાઓના નામે આપણે કેટલી નબળાઈઓ ઘુસાડી દીધી.
કેટલા વિકલ્પો શોધી કાઢ્યા, કેટલા બદલાવ લાવી દીધા છે. સાહેબ આ ન કરી તો પૂજા નહીં કરેલું, કઈ જ મહત્વનું નહીં. બસ હું આવીને ભગવાનને ટીલી લગાડું એનું જ મહત્વ. એની આજુબાજુ, એની આગળ પાછળ જે જૈણા પાળવાની છે, જે ઉપયોગ રાખવાનો છે, જે આજ્ઞાનું પાલન કરવાનું છે, એનું કોઈ મહત્વ જ નહીં. એ કશું જ ન સચવાતું હોય તો આ પૂજા એ આરાધના ખરી? કેવી રીતે કરશું? આરાધના કેવી રીતે બનાવી? બસ કરી લેવું છે, આપણે કરી લેવું. બહાર આવો, થોડાક બહાર આવો. હવે આ ઘરેડમાંથી, આ ટેવમાંથી, આ આદતોમાંથી ધર્મ એ ટેવ ન બનવી જોઈએ, સ્વભાવ બનવાનો. થઈ ગયા પછી એમ થાય આજ આજનું સચવાઈ ગયું, હવે નિરાશ, હવે મારે આખો દિવસ નિરાશ. નિરાશ શેની નિરાશ? શેની? સાચું કહો, સામાયિક વહેલી સવારે થઈ ગઈ, હવે નિરાશ. શેની નિરાશ? તમે તમે વિચાર કરો કે આ ભાષા કે આ વિચાર એ સાવધ્ય કે નિર્વધ્ય? કોને પોષણ કરે? મારા વિરતિ ભાવને પુષ્ટ કરે છે કે મારા અવિરતિના ભાવને પુષ્ટ કરે છે? સામાયિક કરીને પણ મારો અવિરતિનો ભાવ પુષ્ટ થતો હોય તો સામાયિક આરાધના કેવી રીતે બને? ભાઈ મને હાશ થઈ જાય. અરે મને એમ થવું જોઈએ કે આજે વહેલી એક થઈ ગઈ છે ને, ચાલો દિવસમાં ક્યાંકથી સમય કાઢીને આજે બીજી કરી લઈશ, કઈ વાંધો? નિયમ એકનો છે પણ આરાધનાના નિયમ હોય કાંઈ? આરાધનાનો તો અભ્યાસ હોય. નિયમ અભ્યાસ માટે જ છે, પણ ઊભા નથી રહી જવાનું, અટકી નથી જવાનું. નિષદિન સૂતા જાગતા. અનુબંધ બંધાવવો જોઈએ, અનુબંધ વધવો જોઈએ. કેટલો અનુબંધ? આ પરમાત્મા સાથે, આ પરમાત્માની આજ્ઞા સાથે, આ પરમાત્માના માર્ગ સાથે. વિચારશો તો, શરૂઆતમાં કહ્યું વિચારો, અનુબંધ થવો, લગાવ વધવો જોઈએ, આત્મીયતા જોડાવી જોઈએ. ખાલી ગાણા ગાઈએ, અનેક ભવ ભ્રમણ પછી આ મળે છે. કેટલી વાર સાંભળ્યું? અનંતા ભવો જાય પછી વળી ક્યારેક આમ થાય, તેમ થાય, ફલાણું ને ઢીકણું. આપણી વાતોમાં તો એવું લાગે કે ઓહો હો 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 શી વાતે જાય. પણ અનુભૂતિ 2000ની નોટ પ્રત્યે જેટલો છે ને લગાવ, એટલો સામાયિક પ્રત્યે નથી આવતો. જરાક ડાબા હાથે ક્યાંક 2000ની નોટ મુકાઈ ગઈ હોય, 500ની, પછી જમવા બેઠા હો તો શું કેવું ભાવે? કિંમત ખબર છે, એની કિંમત આટલી બધી હૈયે વધી છે. અને આજે મળ્યું છે એની કિંમત કેટલી, એના વિશે વિચાર કેટલો, એના પ્રત્યે અહોભાવ કેટલો, એના પ્રત્યે આર્દ્રતા કેટલી, અંદર વિનાશ કેવી વિચારતા. આપણે કાયમ ઉતાવળામાં હોય, સૂતા હોઈએ ત્યારે ઉતાવળમાં હોય, જાગીએ ત્યારે ઉતાવળમાં જ. બધું ઉઠો એટલે ભાગો. કોઈકને નિયમ હશે બાર નોકાર કે ગણ્યા ન ગણ્યા એવો ભાગે, ચાલતો ચાલતો ગણી લે, બાર ગણાવા જોઈએ. શું કરી નાખ્યું છે આપણે સમજાતું જ નથી. ધર્મની શી સ્થિતિ છે આપણા જીવનમાં? આપણા જીવનની વાત કરું, વ્યાપક વાત કરીશું તો ઘણી નીકળશે. ખાલી આપણા જીવનમાં વિચારો.
કઈ સ્થિતિ એ ધર્મ છે? એ ક્યારેય મુખ્ય હતો જ નહીં ને ક્યારેય મુખ્ય છે જ નહીં. તમે પૂજા ટૂંકમાં પતાવી શકો, પ્રસંગો તમે ટૂંકમાં પતાવી શકો, સિરિયલ ટૂંકમાં પતાવી શકો, તમારું મૂવી ટૂંકમાં પતાવી શકો. ચૈત્યવંદન કરવા બેઠા હોઈએ અને આપણને એમ લાગે કે ઉતાવળ છે, પછી હતું કેવું કરીએ? આપણે બધા જ આવી ગયા, કેવું કરીએ? સ્તવનની રીતે જ બોલાય એવું ખરું? બસ બોલાઈ જાય બધું, એક પોપટ પાઠની જેમ બધું જ બોલાઈ જાય અને પછી આપણે એમ સંતોષ માનીએ કે આપણે પ્રભુની ભક્તિ કરીને નીકળ્યા. શું કરીને નીકળ્યા? કેવું ખડખડ 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 આમ આમ એમ લાગે. ઘણી વાર એમ વિચાર આવે, ચાલો આપણે આવું કરીએ છીએ એના કરતા બંધ જ કરી દઈએ તો શું વાંધો? અથવા સંકલ્પ કરીએ, મોડું થાય વહેલું થાય જે થવું હોય થાય, નો કોમ્પ્રોમાઇઝ. અહીંયા કોમ્પ્રોમાઇઝ નહીં કરીએ, અહીંયા કોઈ માનછોડ નહીં કરીએ. કરવાનું છે તો કરવાનું છે, ડૂબીને કરવાનું. આ તો છે જ, અનાદિકાળથી વળગેલું છે. એની જ પાછળ દોડવાનું, એને જ મહત્વ આપ્યા કરવાનું, એના માટે જ જીવવાનું, એને જ મહત્વ આપીને એને ગૌણ કરવાનું. જે અનેક ભવોની રખડપટ્ટી પછી મળે છે એ ભગવાન ગૌણ કરી દેવાના. મારે હું ક્રિયા ગૌણ નથી કરતો, હું આરાધના ગૌણ નથી કરતો, હું માત્ર પરમાત્માની ભક્તિ ગૌણ નથી કરતો, હું મારા આત્માને ગૌણ કરી દઉં. અને આત્માને ગૌણ કરવો એના જેવો અધર્મ એક પણ નહીં. હું જયારે ઉતાવળું કરું છું ને ત્યારે આત્મા ગૌણ કરું છું. કઈ ફેર નથી પડવાનો. તમે ક્રિયા ઉતાવળે કરી નાખશો, જ્ઞાનીઓને કઈ ફેર નથી પડતો. જેમ તેમ કરી નાખશું, કોને ફેર પડશે? પુણ્યથી તમારો સંસાર ચાલે છે ને ચાલતો જ રહેવામાં. પુણ્યનો સતવારો છે ત્યાં સુધી બધું જ ચાલ્યા કરશે. પણ તમારા આત્માનું શું? જેના માટે આ મળ્યું છે, જેના માટે આ પામ્યા છે, પણ ના, હજી આ જ નથી સમજાયું કે અમને શા માટે મળ્યું. નહીં તો આ સ્થિતિ ન. ઉતાવળે ધંધો કરો ખરા. રોજ 8 કલાક દુકાને બેસતા હોય, 2 કલાકમાં ધંધો પતાવીને ઘરે આવી જાય, બને ના બને? કેમ? ખબર છે અહીંયાથી જ પેટ ભરાય છે. એટલે જેમ કરવાનું હોય એમ જ કરાય, ત્યાં ઉતાવળ ન જ કરાય. ત્યાં બીજું બધું જ ગૌણ કરવું પડે, કારણ કે આનાથી સંસાર ચાલે. જેનાથી સંસાર ચાલે એના માટે આપણે આટલા બધા પ્રતિબદ્ધ છીએ, આટલા બધા નિષ્ઠાવાન છીએ, આટલા બધા સમર્પિત છીએ. જેનાથી મારા આત્માનું કામ થવાનું છે, એમાં આપણી નિષ્ઠા કેમ નહીં? આપણું સમર્પણ કેમ નહીં? કેમ આપણું બળ ઘટે છે? સમય કાઢવો, હારી જશું. સાચું કહું છું. એમ નહીં માનતા કે મેં રોજ પ્રતિક્રમણ કર્યું છે એટલે મેં ધર્મ આરાધી લીધો, મેં રોજ સામાયિક કરી છે એટલે હું ધર્મને સફળ કરી ગયો, મેં રોજ પરમાત્માની પૂજા કરી છે એટલે હવે આવતા ભાવમાં મને ધર્મ મળવાનો જ છે. બ્રહ્મા નહીં રહેતા. ભવાંતરમાં ક્રિયા નથી આવવાની, ક્રિયાથી પેદા કરેલા પરિણામ તમારી સાથે આવવાના. ક્રિયાથી બદલાયેલું તમારું અંતઃકરણ તમારી સાથે આવવાનું. ક્રિયા થકી જે બદલાવ તમે મેળવ્યો હશે એ તમારી સાથે આવવાનું છે. આ કશું તમારી સાથે નથી આવતું. પહેલું કામ અહોભાવ પેદા કરવાનું કરો.
અહોભાવ વગર આ બધું જ ઘાણીના બળદ જેવું થાય. ફરિયાદ કરે, ફરિયાદ કરે, ફરિયાદ કરે, અને સાંજે પાટા ખોલે ત્યારે ક્યાં હોય? એ તો બળદ છે, એ પાટા ખોલે પછી ખબર પડે. આપણને શું લાગે છે, આગળ વધ્યા છે કે ઠેરના ઠેર? અહોભાવ પેદા કરો. વિચારો. સવારે ઉઠીને તમને એમ લાગતું હોય કે આ ટાઈમે ઉઠવા પછી મોડું થઈ જાય છે, તો 10 મિનિટ વહેલા ઉઠો. તમારી જાત માટે ઉઠવાનું છે ભાઈ. આ શરીર માટે ઉઠશો તમે. જેવા ડાક્ટર કહેશે ને કે ચાલવા જવાનું જ છે, હવે ડાયાબિટીસ કંટ્રોલમાં નથી તમારો, તમારે હવે રોજ ચાલવું જ પડશે 2 કિલોમીટર જેટલું, કેવા ઉઠી જાઓ? શરીર માટે આટલું બધું કરી શકનારો આત્મા માટે 10 મિનિટ ન કાઢી શકે? 5 કલાક ન કાઢી શકે? મને શું મળ્યું છે એનો અહોભાવ ન કરી શકે, પેદા ન કરી શકે, વિચારી જ ન શકો? ખાલી બોલવાનું નથી કે આ બધું દુર્લભ છે, ખાલી બોલવાનું નથી કે આ ઘણા બધા ભાવના પરિભ્રમણ પછી મળે છે. ના, બોલવાનું નથી, અનુભવવાનું. જે અનુભવાશે એ જ ભવાંતરમાં સાથે આવશે. આપણે સંસાર અનુભવીએ છીએ. ખાવાનું, પીવાનું, પહેરવાનું, ઓઢવાનું, દરેક ઈચ્છાઓને અનુભવીએ છીએ ને, માટે ભવાંતરમાં બધી જ ઈચ્છાઓ ગમે તે ગતિમાં ગયા હોય, ઇરેન્જ હોય તોય, જ્યાં જાઓ ત્યાં આ જ સંજ્ઞાઓ છે. પદાર્થ બદલાય છે, સંજ્ઞા બદલાતી. પશુને પદાર્થ બદલાઈ જાય છે, મનુષ્યનો પદાર્થ જુદો છે, સંજ્ઞા જુદી છે. આહાર નિદ્રા ભય મેધુનાની સામાન્ય મેં તત્ પશુભિર નરાણા ધર્મો હિતેષામ અધિકો વિશેષ ધર્મેણ હીના પશુભિ સમાના. આહાર હોય, નિદ્રા હોય, ભય હોય, મૈથુન હોય, બધું જ, પશુ હોય કે મનુષ્ય હોય, બધું જ સમાન. સંજ્ઞાઓમાં કાંઈ ફેર નથી. ફરક ક્યાં પડે? ધર્મો હિતેષામ અધિકો વિશેષ. બસ આ મનુષ્ય છે ને આ પશુ છે, વૃત્તિથી કાંઈ ખબર પડે એવું. શરીર જુદું છે એટલા માત્રથી શરીરે આપણી ઓળખાણ નથી. ધર્મો હિતેષામ અધિકો વિશેષ. ભેદ હોય તો તે ધર્મનો છે, વિવેકનો. એના માટે બધું જ કરીએ. આ જ વૃત્તિઓ માટે અનાદિકાળથી કરતા આવ્યા છીએ. હવે શરીર સાચવવાનું છે તો ચાલવા જઈશું, દોડવા જઈશું. ડાયટિંગ, શું કહેવાય ડાયટિંગ ને, એ કરશું. એનાય ડોક્ટરો હોય, મારે શું ખાવું શું ના ખાવું. આપણને ભગવાનની વાત પલ્લે નથી પડતી, આ ડોક્ટરોની વાત પલ્લે પડે. ક્યારે બધેથી હારી જાય, થાકી જાય, ક્યાંય કોઈનું કયું કર્યું ન હોય, બેફામ જીવ્યા હોય, અને પછી આવા ડોક્ટરના પનારે પડવું પડે. હવે આટલું જ ખવાશે, હવે આ જ ખવાશે, હવે આટલા વખત જ ખવાશે, આમ જ ખવાશે, તેમ જ ખવાશે. એટલા બધા રિસ્ટ્રિક્શન તમારી ઉપર આવી જાય અને તમે જાણે તપ કરતા હોય ને એવા ઉલ્લાસથી પાવો. એનું ઉજવણું નથી કરતા. આટલા વખતથી લુખું ખાતા હો તો એનું ઉજવણું ના કરો. આપણે તો 9 દીની હોળી કરીએ તો ઉજવણું કરીએ. વર્ષો સુધી બાપડા વાફેલું ખાય, મીઠું નહીં, તેલ નહીં, મરચું નહીં, કાંઈ નહીં, તોય તપ કહેવાય ને. જેમાં શરીરની ચિંતા છે એ ત્યાગ પણ ધર્મ નથી. જેમાં આત્માની ચિંતા છે ને એ ભોજન પણ ધર્મ છે. ત્યાગ છે ત્યાં. તેલ નથી ને મરચું નથી ને મીઠું નથી ને આ નથી તે નથી, તમને ભાવે એવું નથી, એમ છતાંય ખાવ. અને છતાંય કોઈ સાતા પૂછવા આવે? અને આમ આંબિલ કર્યું હોય તો સવારે બપોરે આંબિલ કરવાનું હોય, સવારે પચકાણો ત્યાં સાતા પૂછે, ભાઈ સાતા છે ને આંબિલ?
ફરક પડે ભાઈ, ફરક પડે. એક તપ ગણાય. તપ શબ્દ આવે અને તમારા તરફની દૃષ્ટિ બદલાઈ જાય અને એમ ખબર પડે કે આને કાંઈ નથી ખાવાનું, લોકો દયા ખાય તમારી. અરે બિચારાને કાંઈ ખાવાનું. હોળીમાં કોઈ તમને એવું કહે અરે બિચારાને કાંઈ નથી ખાવાનું? સ્વેચ્છાએ કરો છો એ તપ છે, મજબૂરીથી કરો નહીં લપ છે. ગમે તેટલું કરો, મજબૂરીથી કરો તો બધા દયા જ ખાય તમારી, અનુમોદના કોઈ ના. શરીર માટે બધું જ કરી આપ, આત્મા માટે થોડાક બદલાવો, થોડુંક અંદર જગાડો. મારે પેદા કરવાનું છે, અનાદિકાળના સંસ્કાર એવા છે, નહીં આવે. તમે એમ માનશો કે 4 દિવસ વિચારશો એટલે હો ભાવ આવે. સંબંધો બહુ ઝડપથી બંધાય, બહુ ઝડપથી બંધાય. થોડીક મુસાફરી સાથે થાય ને ત્યાં તો આત્મીયતા થઈ જાય, ત્યાં તો છૂટા પડતી વખતે આંખો ભીની થઈ જાય. થાય કે નથી? રાગના સંબંધો બહુ ઝડપથી બંધાઈ જાય, કારણ અનાદિકાળનો અભ્યાસ. પણ ધર્મનો સંબંધ એ નથી બંધાતો, કારણ કે અભ્યાસ જ નથી, વિચાર જ નથી કર્યો. મળ્યું છે ને છતાંય નથી વિચાર. હવે જે સંબંધ બાંધવાનો છે ને આની સાથે બાંધવાનો, આ પ્રભુના માર્ગ સાથે બાંધવાનું, આ પ્રભુની આજ્ઞા સાથે બાંધવાનું. ચૂક થઈ જાય એના વિશે આપણા મનમાં મહત્વ જ નથી કોઈ, કે નહીં હવે આ બધું નહીં, આ તો થયું 4 કલાકની મુસાફરી અને આટલો બધો સંબંધ બંધાઈ જાય, ફોન નંબરની આપલે થઈ જાય, વળી એના ઘરે જતા આવતા થઈ જઈએ, બધું જ થાય અને 40 વર્ષ સુધી પરમાત્માની પૂજા કરી હોય અને કોઈ આત્મીયતા ના બંધાય. 4 કલાક સાથે રહો અને 40 વર્ષ સાથે રહો, બંધાયું. આમ ટ્રેનમાં જતા હો કે બીજે બારગામે ગોવા ગયા હો અને સવારે ઉઠો અને પરમાત્મા સંભવના યાદ આવે ને આંખો ભીની થાય, બને આજે પ્રભુને જોયા નથી. હું તો છોકરો ગયો હોય ને હજી 2 દિવસ બહાર, ભાઈ વિડીયો કોલ કરજો, મારે મોઢું જોવું છે. રેવાય નહીં. અહીં કોઈને કહેતા હશો ને જા સંભવનાથ દાદા આગળ જા, મારે મોઢું જોવું છે ભગવાનનું, વિડીયો કોલ કરજે ને. બહુ યાદ આવે છે પ્રભુ. નહીં? કેવી ભક્તિ કરીએ છીએ? કઈ ભક્તિ કરીએ છીએ? હૃદય જ નથી જોડાતું, આત્મા જ નથી ભીંજાતો, અને આરાધના કેમ કહીશું? કેમ કહીશું? શરૂઆત કર. નહીં આવે એકદમ, કશું જ નહીં આવે, કંટાળો આવશે. સૌથી પહેલા જેવું વિચારવા બેસતો ને મને શું મળ્યું છે, આ તો જોગું આવી જશે, કંટાળો આવી જશે, નહીં ગમે. ક્રિયા કરવી બહુ સહેલી છે, અહોભાવ પેદા કરવો એ કસોટી. અંદરથી જાગે. અનાદિકાળના સંસ્કાર ભૂંસીને ત્યાં પ્રતિષ્ઠિત કરવાનો. ભવાંતરમાં પ્રતિષ્ઠા કરેલી હશે તો આવશે. જે ભાવ પેદા જ નથી થયો, ડિમાન્ડ નથી બન્યો, એ ભવાંતરમાં કેવી રીતે આવશે? કેવી રીતે? જન્મતા વેદ ખાલી શબ્દ સાંભળ્યો છે દીક્ષા. શું સાંભળ્યો છે? ખાલી શબ્દ સાંભળ્યો છે કે તારા પિતાએ દીક્ષા લઈ લીધી ન હોત તો આજે તારો જન્મ ઉત્સવ રૂપ થયો હોત. બસ આ શબ્દ સાંભળ્યો અને અંદરથી ડિમાન્ડ જાગી છે, દીક્ષા લેવી છે. એમને આપણે લીધા પછી એ દીક્ષા નથી યાદ આવતી. દશા તો આપણી એ, હું દીક્ષામાં છું ને એ ભૂલી જાઉં છું ઘણી વાર. ત્યાં તો હજી જન્મ થયો, આટલું નાનું બાળક, આપણે એનું શરીર જોઈએ છીએ. આ તો હજી જન્મેલું બાળક છે, એને કેવી રીતે મન થાય, એને કેવી રીતે ભાવ થાય?
શરીરની ઉંમર છે, આત્માની કઈ ઉંમર? તમે કેટલા વર્ષના? હે રેકીનભાઈ, કોઈ ઉંમર ખરી તમારી? છતાં ઉજવો છો ને? વચગાળાના થોડા વર્ષોને ઉજવ્યા કરો. હું આટલાનો થયો, એટલે તું ક્યાં આટલાનો? આ શરીર આટલાનું થયું, બસ એ આવ્યું અને એની ઉંમર ગણી લીધી. તમે આવ્યા? હા, તો એવું લાગે કપડા બદલ્યા ને એની ઉંમર ગણે. કપડાની આજે એક દિવસ થઈ ગયો કપડા પહેર્યા, ચાલો ઉજવો. કપડા બદલાયા છે ભાઈ, અને આપણે કપડા ઉજવીએ છીએ. જેને બદલ્યા છે એના તરફ ધ્યાન જ. જન્મતા વેદ શબ્દ સાંભળ્યો છે ખાલી, અને જાગી ગયું કે મારે દીક્ષા લેવી છે. લીધેલી ગયા ભાવમાં? બોલો, એમણે દીક્ષા લીધેલી તો કેમ ઈચ્છા થઈ? કેમ ઈચ્છા થઈ? બોલો તો ખરા. નહોતી લીધેલી, દેવલોકમાં હતા, ખબર છે તમને, પણ ખબર છે શક્ય જ નહોતું. એક નૌકારથી સુદ્ધા જ્યાં શક્ય નથી, જ્યાં વિરતિ જરાક પણ શક્ય નથી, ત્યાંથી આવેલો જીવ વિરતિની ઝંખના જાગે જન્મતા વેદ, અને આપણે આખી જિંદગી વિરતિમાં રહ્યા હોઈએ અને ભવાંતરમાં અવિરતિ ના જ પરિણામ હોય, ક્યાં ફેર પડે? આખો ભાવ અવિરતિનો, આખો ભાવ દેવલોકમાં ઉત્પત્તિ થાય અને જ્યાં સુધી ચવે નહીં ત્યાં સુધી અવિરતિ જ હોય, વિરતિ હોય જ નહીં. અને છતાંય જન્મતા વેદ વિરતિ આવે. જન્મતા વેદ વિરતિનો ભાવ થાય. કયું પરિબળ કામ કરે? ઘૂંટ્યું છે. ફરીવાર ડિમાન્ડ બનાવી છે અને દીક્ષા જ લેવા દેવી છે. દીક્ષા જ બસ. અંદર આમ આત્માના પ્રદેશે 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 રમી ગયું છે. એ પુંડરીક કંડરીક અધ્યયનનો સ્વાધ્યાય રમી ગયો છે અંદર. સતત દીક્ષા 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 અને અહોભાવથી સ્વાધ્યાય કર્યો. સ્વાધ્યાય તો હું ને તમે કરી, દીક્ષાની વાતો હું ને તમે સાંભળીએ છીએ, હું ને તમે કરીએ છીએ, બધું જ કરીએ છીએ, પણ બધું જ આપણો બૌદ્ધિક વ્યાયામ છે, આત્માનો પુરુષાર્થ. બૌદ્ધિક વ્યાયામ ફક્ત આ ભાવ પૂરતો ખપમાં આવે છે, પણ આત્માનો પુરુષાર્થ એ જ ભવાંતરમાં ખપમાં આવે. એટલે કહું છું, બૂટો અંદર સ્થિર કરો ભાઈ. તમે આ ભાવમાં કદાચ કશું જ નહીં પામ્યા હો ને, ભવાંતરમાં એકાદ નિમિત્ત તમને જગાડી જશે, એકાદ નિમિત્ત તમને જોડી જશે. બહુ મોટા ઉપદેશોની તમને જરૂર નહીં હોય, કશી જ જરૂર નહીં પડે. ઘૂંટો, રટો, અહોભાવ કેળવો. બિંજાઈ જવું જોઈએ વિચારીને કે આપણને શું મળ્યું છે. ઉઠવાનું મન ન થાય એમ થવું જોઈએ. આમ બહાર નીકળો ને દુકાને જવા, ત્યારે એમ લાગે કે માણસ મજબૂરીમાં જાય. તો વ્યાખ્યાનમાં જવું હોય તો એમ લાગે મજબૂરીમાં જાય. સામાયિક કરવી હોય તો એમ લાગે મજબૂરીમાં. કાંઈ નહીં, આ પેલા રાખ્યું છે ને, આજે જવું પડશે, નહીં જઈએ તો એને ખોટું લાગશે. એ સામાયિકમાં આવું વિચારીને જાય. રીકીનભાઈ રાખ્યું છે, હવે નહીં જઈએ ને તો કહેશે કે તમે ન આવ્યા. કોઈકને ખોટું ન લાગે એટલા માટે હું પ્રસંગ સાચવું છું. હું મારો આત્મા નથી સાચવતો, હું ધર્મ નથી સાચવતો, હું પ્રસંગો સાચું. સાચું કહો. ધર્મ કરતા કરતા સંસાર મજબૂરી બની જાય અને ધર્મ ઉત્સાહ બની જાય. ક્યાં બન્યું છે? હજી સંસાર જ ઉત્સાહ છે, ધર્મ મજબૂરી છે. એવો ધર્મ ભવાંતરમાં ફરી પાછો ભવો ભવતુમ નહીં, બોલતા જ નહીં. એને છેતરવાનો પ્રયાસ નહીં કરતા. એ મૂંગા છે, બોલશે નહીં. એ કશું જતાશે પણ નહીં, તમને જતાવશે નહીં કે આ તું ખોટો છે. કાંઈ જ નહીં બોલે, બોલ્યા કરો.
ઘૂંટો, ટેવ પાડો. એવું નહીં મજા આવે, કહું છું ને, કંટાળો આવે. કંટાળો આવે. ફરિયાદ છે આપણી બધાય, છે ને? કંટાળો આવે છે. 4 દિવસ દેરાસરની જવાબદારી તમને સોંપી દીધી હોય તો પૂજારી નથી, તમારે જ કરવાનું. બધું જ સવારથી કરવાનું. 2 દિવસ થાય ને ત્યાં તો રાહ જોવાની આવે, ક્યારે આવશે આ. અને એમાં જો મોડો થયો એકાદ દિવસ, 4 કહીને 6 થયા. મારા ભગવાન છે, કોણ છે? જેની આગળ આપણે રટુડા પટુડા કરીએ, 5 દિવસ એની સ્થિરતાપૂર્વક ભક્તિ નથી કરી શકતા. આટલી આત્મીયતા આપણી નથી બનતી. ચંચળ થઈ જાય છે મન, અસ્થિરતા આવી જાય છે, વિકલ્પો શરૂ થઈ જાય છે, મનમાં ક્લેશ જાગી જ જાય છે, આર્ત ધ્યાન થઈ જ જાય છે. કેમ? આપણે ચૂક્યા છીએ અહોભાવ પેદા કરવા. ક્રિયા કરતા જ જઈએ છીએ અને અહોભાવ બિલકુલ 0 લેવલ. અહોભાવ વધારો, સદભાવ વધારો, બહુમાન વધારો. આટલી ક્રિયા તમને આટલું ફળ આપશે. કેમ નથી થતું? વિચાર એ કરવાનો છે. આટલી ચંચળતા, સ્થિરતા કેમ છે આપણે? એનો વિચાર કરવાનો છે. અને એનું વિશે શું સ્વરૂપ છે?